ચાલો મિત્રો, જય માતાજી બધાને. તો તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે બનાવવાના છીએ ગુવાર બટેકાનું ગ્રેવીવાળું શાક. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. નવા મિત્રો હોય વધુ જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો આજે આપણે બનાવીશું મસ્ત મજાના એવા ગ્રેવીવાળા ગુવાર બટેકાનું શાક. ગુવાર બટેકાનું શાક સામાન્ય રીતે આપણે બનાવતા હોય છે, અને આવી રીતે તમે બનાવશો તો બહુ ટેસ્ટી અને મસ્ત મજાનું ગ્રેવી વાળું બનશે. રસો પણ નહીં થાય અને ગ્રેવી મસ્ત બનશે. તો અહીંયા થોડો ગુવાર, એક બટેકું, એક ટમેટું અને 3-4 મરચાં લીધા છે. તો આપણે એના ઝીણા કટિંગ કરી દઈશું. તો ગ્રેવી વાળું બનાવવાનું છે તેના માટે આપણે પહેલાં તો મસાલો તૈયાર કરવો પડે છે. તો આપણે મસાલો તૈયાર કરીશું. તો મરચાંને કટિંગ કરી લીધા છે સરસ મજાના. નવા મિત્રો હોય એ બધું શેર કરજો. તો ગ્રેવી માટે, મસાલા માટે આપણે તીખું ચવાણું, સિંગ, તલ અને થોડીક વરિયાળી સ્વાદ પ્રમાણે નાખી છે. તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. મસ્ત મજાનો પાવડર બનાવી દઈશું. ત્યારબાદ લસણ, આદુ, ટમેટા અને મરચાં આ બધું નાખીને તેની એક ગ્રેવી બનાવી લઈશું. તો ગ્રેવી અને મસાલો આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું. તો એક બાઉલમાં આપણે તેલ થોડુંક વધારે નાખીશું, કારણ કે આપણે બટાકા અને ગુવારને આપણે ડીપ ફ્રાય કરવાના છે, તળવાના છે. તો અહીંયા પહેલાં બટાકા લઈશું. બટાકાને સારી રીતે 2 થી 5 મિનિટ સુધી આપણે એને તળીશું, ફ્રાય કરીશું, જેથી કરીને સારી રીતે પાકી જાય. તો ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો તમારે બટાકાને અથવા ગમે કોઈ પણ શાક હોય તેને પહેલાં તળવા પડે, તો સ્વાદ એનો બહુ સરસ આવે છે. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે બટાકા અહીંયા બફાઈ ગયા છે, એટલે કે શેકાઈ ગયા છે, તળાઈ ગયા છે. તો આપણે એને અલગ કાઢી લઈશું. તમે જોઈ શકો થોડાક ગોલ્ડન બ્રાઉન કલર જેવા થઈ ગયા છે. તો જેવી રીતે આપણે બટાકાને ડીપ ફ્રાય કર્યા છે, તેવી જ રીતે આપણે ગુવારને પણ આપણે ડીપ ફ્રાય કરી લઈશું. તો જે કટિંગ કરેલો ગુવાર છે, તો સાફ કરેલો, તેને આપણે પાછા તેલમાં નાખીશું અને 2 થી 5 મિનિટ સુધી આપણે એને ડીપ ફ્રાય કરીશું. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરમાં થોડોક પાકી ન જાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો અહીંયા શેકાઈ ગયો છે ગુવાર. તો તેને બટાકા સાથે આપણે કાઢી લઈશું. તો ગુવાર પણ મસ્ત મજાનો થઈ ગયો છે. હવે આપણે આગળની વઘારવાની પ્રોસેસ ચાલુ કરીશું. તો તેલ જો તમારે વધારે લાગતું હોય તો થોડુંક કાઢી નાખવાનું, અથવા જો વધારે તેલ તમને પસંદ હોય તો એ જ તેલની અંદર આપણે વઘાર કરીશું. તો થોડી રાઈ, થોડી જીરું અને હિંગ નાખીને સારી રીતે પકવીશું. ત્યારબાદ તેમાં આપણે મીઠા લીમડાના પાંદડા નાખીશું, હળદર થોડીક, થોડોક ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર જેવું તમે ખાતા હોય એ પ્રમાણે નાખીને થોડુંક પાણી નાખીશું, જેથી કરીને મસાલા સારી રીતે પાકી જાય અને બળે નહીં. તો 2 મિનિટ પાકી જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું અને સારી રીતે મિક્સ કરીશું. તો 2 મિનિટ થઈ ગઈ છે, મસાલા સારી રીતે પાકી ગયા છે. તો હવે આપણે એમાં એ ગ્રેવી એડ કરીશું. તો જે ટમાટા, મરચાં અને આદુ લસણની ગ્રેવી કરી હતી તે નાખવાની છે. તે પહેલાં આપણે ચમચી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો મીઠું આપણે નાખીને સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ આપણે ગ્રેવી એડ કરીશું. તો તમારી પાસે મિક્સર ના હોય તો ખાંડણીથી ખાંડીને પણ આપણે તેને કરી શકો છો. તો મસ્ત મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સતત હલાવતા રહીશું ને પકવતા રહીશું. એવું લાગે તો થોડુંક અંદર પાણી નાખીશું. પાણી નાખીને એને સારી રીતે પકવી લઈશું. તો ગ્રેવી રેડી થઈ જાય છે, તમે જોઈ શકો છો. તો વચ્ચે આપણે એને એક વખત ઢાંકીને પણ પકવીશું, જેથી કરીને સારી રીતે પાકી જાય. જો તમે ડુંગળી ખાતા હોય, ડુંગળી પસંદ હોય તો ડુંગળી પણ આમાં નાખી શકાય છે. તો ગ્રેવી પાકી ગઈ છે મસ્ત મજાની. હવે આપણે જે બટાકા અને ગુવાર જે કર્યું હતું ડીપ ફ્રાય તે નાખીશું અને સારી રીતે એને મિક્સ કરીશું. તો આ રેસીપી આવી ગઈ છે અને બહુ જ ટેસ્ટી હોય છે, કારણ કે એમાં તલ અને સિંગદાણા અને નાખેલું છે, એટલે તમને બહુ જ મજા આવશે ખાવાની. તો
તો ઢાંકીને 2 મિનિટ પકવી છે, એટલે પાકી ગયું છે મસ્ત મજાનું. તો હવે આપણે એમાં બીજા મસાલા એડ કરીશું. તો બીજા મસાલામાં આપણે જે ગ્રેવી બનાવી હતી એ નાખીશું, ભૂકો બનાવ્યો હતો જે તે, અને એમાં થોડુંક આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને સારી રીતે તે મિક્સ થઈ જાય અને પાકી જાય, મસાલો બની જાય. તો તમારે વધારે ઘાટી ગ્રેવી કરવી હોય તો પાણી ઓછું નાખવાનું, આછી ગ્રેવી કરવી હોય તો પાણી વધારે નાખવાનું. તો ગ્રેવી બધી મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીને એને 5 મિનિટ સુધી પકાવવાનું છે. ધીમે ધીમે આપણે પકાવશું એટલે રેડી થઈ જાય. ત્યારબાદ આપણે અડધું લીંબુ, તો તમે ખાટું પસંદ હોય તો અડધું લીંબુને નીચોવીને આપણે નાખીશું, જેથી કરીને સ્વાદ એક સારો આવે છે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું અહીંયા ગ્રેવી થઈ ગઈ છે. હજી આપણે એને એક વખત હજી ઢાંકીને પકવીશું, જેથી કરીને મસ્ત મજાનું પાકી જાય. તો ગુવાર બટેકાનું શાક ઘણા લોકો બનાવતા હોય છે. તો અહીંયા મસ્ત પાકી ગયું છે. હવે કોથમીરનું ગાર્નિશિંગ કર્યું છે મસ્ત મજાનું. તો રેડી છે આપણું ગુવાર બટેકાનું ગ્રેવી વાળું શાક. બહુ જ ટેસ્ટી અને મજેદાર. એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે એવું મસ્ત મજાનું ગુવાર બટેકાનું ગ્રેવી વાળું શાક. તો જે મિત્રોએ મારી ચેનલને લાઈક કરી છે, લાઈક કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, અને કે આવા નવા વિડીયો મારી ચેનલ ઉપર આવતા રહેશે. તો ઉપરથી આપણે થોડુંક ગાર્નિશિંગ કરીશું, તો કોથમીર અને નાખીશું. તો થેન્ક યુ ફોર ઓલ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, જય માતાજી બધાને.